લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું। આજે તારીખ 7 માર્ચ 2024 ગુરુવાર। મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાના ગુરુના અને માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઘરના મંદિરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા। વૃષભ રાશિવાળાએ આજે શું કરે? વૃષભ રાશિવાળાએ જે ખાસ જીવનમાં કોઈ વડીલો સાથેના સંબંધ બગડા હોય ને, તો એને સુધારવાનો પ્રયત્ન આજે કરવો જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટા કામ માટે ખોટો વાયદો નહીં કરતા। મિથુન રાશિવાળાએ આજે શું કરે? મિથુન રાશિવાળાએ પણ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદ માંગવા જોઈએ અને થોડી ચણાની દાળ દાન કરવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથીનું અપમાન નહીં કરતા। કર્ક રાશિવાળાએ આજે શું કરે? કર્ક રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે આયોજન વગરનું કોઈ પણ કામ નહીં કરતા। સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવતી વખતે એક ચપટી હળદર પાણીમાં નાખીને જલ ચડાવવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ નાના મોટા કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ નથી કરવાનો, અને વાદ વિવાદ થાય તો એનું અપમાન નથી કરવાનું। કન્યા રાશિવાળાએ આજે શું છે? કન્યા રાશિવાળાએ આજે 2 મુઠ્ઠી પીળી રાય માથા પરથી ઓવારી અને 4 રસ્તા પર ઉડાવી દેવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈ પણ જાનવરનો શિકાર નથી કરવાનો, એને મારવાનું નથી। તુલા રાશિવાળાએ આજે શું કરવું છે? તુલા રાશિવાળાએ આજે બેસનમાંથી બનેલી વસ્તુ કોઈક વૃદ્ધ સ્ત્રીને ખાવા આપવી જોઈએ। શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા પોતાના પૈસા કોઈને વ્યાજે નથી આપવાના। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને થોડો ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને પીપળા નીચે કીડીને ખાવા માટે નાખવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા। ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ પણ આજે બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ, બ્રાહ્મણોને કંઈક ખવડાવવું જોઈએ અને આશીર્વાદ માંગવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કાળા કલરના વસ્ત્ર પહેરવાના નથી। મકર રાશિવાળાએ આજે શું કહ્યું? મકર રાશિવાળાએ આજે આપણા પોતાના ઘરની નજીક કોઈ નાના મંદિરમાં જઈ અને ત્યાં સાફ સફાઈ કરવી જોઈએ। આનાથી તમારા પિતૃદોષ માફ થાય। શું નથી કરવાનું? તો મિત્રો, આજે બહુ ભલમનસાઈ નથી કરવાની, લિમિટમાં। વધુ પડતી કરશો તો નુકસાન તમને જ થશે। કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર અવશ્ય વાંચવા। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણું પોતાનું કામ કરાવી લેવા માટે, એને પૂરું કરવા માટે જુઠ્ઠું નથી બોલવાનું। મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે કોઈક યોગ્ય માણસની સલાહ લઈને પોતાનું કામ શરૂ કરવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણી પોતાની જવાબદારીથી ભાગવાનું નથી। તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન। તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં। ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે મિત્રો।